લીંબડીમાં ડબલ મર્ડરથી ચકચાર મચી ગઈ. ગળું દબાવી માતા અને પુત્રની કરપીણ હત્યા કરવામાં આવી. ભીમનાથ સોસાયટીમાં મૃતકના ઘરે જ હત્યા કરવામાં આવી છે. પતિએ જ હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે. ત્યારે ઘટના બાદ પતિ ઘરે ન મળતા પોલીસને આ આશંકા છે. સંવાદદાતા અશ્વિનસિંહ જોડાયેલા છે. અશ્વિનસિંહ, આપની પાસેથી જાણવા માંગીશું, લીંબડીમાં જે ડબલ મર્ડરની ઘટના સામે આવી રહી છે તેને લઈને શું માહિતી? હાજી કિન્નરી, લીંબડીના ભલગામડા ગેટ વિસ્તારમાં ભીમનાથ સોસાયટી આવેલી છે. ત્યાં આગળ મૂળ કટલરીના દુકાનનો વ્યવસાય કરતા યુવાને પોતાના 10 વર્ષના પુત્ર અને પત્નીની હત્યા કરી, ગળું દબાવી હત્યા કરી અને ફરાર થઈ ગયો છે. વાત કરવામાં આવે તો લીંબડી હોસ્પિટલની અંદર હાલમાં તેમના બંને માતા અને પુત્રના બંનેના મૃતદેહોને પીએમ માટે મોકલવામાં આવ્યા છે. હત્યા કરવા પાછળનું કારણ કે જાણવા મળતું નથી, પણ હાલ એટલું જાણવા મળી રહ્યું છે કે આ યુવાન આજથી 2 મહિના પહેલા પણ ઘરેથી માથાકૂટ કરી અને હરિદ્વાર ભાગી ગયો હતો અને 2 મહિના બાદ પરત આવ્યો હતો. અને પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકૂટ ચાલી આવતી હતી. રાત્રે પણ ઝઘડા થતા હતા અને અંતે આજે વહેલી સવારે આ પતિએ તેના પુત્રનું અને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. લીંબડી પોલીસ સાથે હાલમાં લીંબડી હોસ્પિટલે બંનેને પેનલ પીએમ આધારિત કરવા માટે હાલ આવી ચૂક્યા છે. જી કિન્નરી. જી, ધન્યવાદ અશ્વિનસિંહ આ માહિતી માટે.